વિસ્તારથી સુરત શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણીને પૂર્વે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત શહેર એસઓજીની ટીમે વધુ એક મોટી સફળતા મેળવી છે। બે શખ્સોને ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। બંને આરોપી પાસેથી એસઓજીની ટીમે 3 લોડેડ પિસ્તોલ, એક દેશી તમંચો અને જીવતા 14 કારતૂસ જપ્ત કર્યા છે। એક આરોપીની ધરપકડ ચોક બજાર જ્યારે અન્ય આરોપીની ધરપકડ વેડ રોડથી કરવામાં આવી છે। બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આરોપી મનુ ડાહિયાનો ગેંગનો સાગરીત સૂર્યા મરાઠી ગેંગના લોકોથી સ્વરક્ષણ માટે હથિયાર લઈને ફરતો હતો। પોલીસ દ્વારા ગેંગ વોર ટાળવા માટે ટપોરી ગેંગના સભ્યો પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે। એસઓજીની ટીમોએ આ બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી હતી। શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે સુરત શહેરના વેડ રોડ અને ચોક બજાર વિસ્તારમાં આ રેડ કરવામાં આવી હતી। વેડ રોડની ધ્રુવ તારક સોસાયટી પાસે આવેલા ગાયત્રી એપાર્ટમેન્ટમાં રેડ કરી આરોપી ધીરજ સાહેબરાવ ગોસાઈની ધરપકડ કરી હતી। આરોપી પાસેથી 2 પિસ્તોલ, એક દેશી તમંચો, 11 જીવતા કારતૂસ, મોબાઈલ ફોન 1 નંગ મળી આવ્યા છે। આ તમામ મુદ્દામાલની કિંમત અંદાજે ₹61,100 થાય છે અને આરોપી ધીરજ ગોસાઈની પૂછપરછ દરમિયાન માહિતી મળી છે કે આ હથિયાર તે ભરત ઉર્ફે પટ્ટી છગનભાઈ મેવાડાની મદદથી રાખતો હતો। આધારે ચોક બજારના શિવરંજની એપાર્ટમેન્ટમાં બીજા આરોપીની ધરપકડ કરવામાં આવી। તેની પાસેથી લોડેડ પિસ્તોલ 1 નંગ, 3 જીવતા કારતૂસ, મોબાઈલ ફોન 3 નંગ, મુદ્દામાલની કિંમત અંદાજે ₹2,66,400 જપ્ત કરાયા છે। 31નું જે ડિસેમ્બરનું એસઓજીનું પેટ્રોલિંગ ચાલુ તે દરમિયાન પ્રાણનાથ સોસાયટી વેડ રોડમાં ધીરજ સાહેબરાવ ગોસાઈ જે વ્યક્તિ છે એની પાસે હથિયાર છે એ માહિતીના આધારે ત્યાં એના ઘરે રેડ કરતા એની પાસેથી 2 પિસ્તોલ અને એક દેશી તમંચો અને 11 જીવતા કારતૂસ મળી આવ્યા। ત્યારબાદ એ વ્યક્તિની પૂછપરછ કરતા ભરત ભટ્ટી ઉર્ફે મેવાડા કે જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે તો તેના ઘરે ચેક કરતા તેને ઘરેથી એક લોડેડ પિસ્તોલ અને 3 કારતૂસ મળી આવ્યા છે ને એ બંને આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। ભરત મેવાડાએ પોતાની પૂછપરછમાં જણાવ્યું કે તે અગાઉ કતારગામના ગેંગ મેમ્બર્સ મનુ ડાહિયા સાથે જોડાયેલો હતો। મનુ ડાહિયા અને સૂર્યા મરાઠી વચ્ચે લાંબા સમયથી ગેંગ વોર ચાલતી હતી। 2016માં સૂર્યા મરાઠીએ મનુ ડાહિયાનું મર્ડર કર્યું હતું અને ત્યારબાદ સૂર્યા મરાઠીની હત્યા થવા સાથે આ ગેંગની બાકીની દુશ્મનાવટ આગળ વધી હતી। સૂર્યા મરાઠીના સાથીદારો સામે સુરક્ષા માટે તે હથિયાર સાથે રહેતો હતો। બંને આરોપી વિરુદ્ધ મારામારી સહિત અનેક ફરિયાદ છે। પાસાની પણ કાર્યવાહી થઈ ચૂકી છે। આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુના દાખલ